ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતાં ડાંગ જિલ્લામાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ પડે છે અને એટલે જ ડાંગ જિલ્લાને રાજ્યનું ચેરાપુંજી કહેવામાં આવે છે, જેના કારણે સુબીર તાલુકાના ઉગા ગામમાં ચોમાસામાં તો અહીં નદીઓ વહે છે, પણ માર્ચ મહિનો આવતા જ એ બધું ભૂતકાળ બની જાય છે અને લોકો સહિત પશુઓ ટીપે ટીપે પાણી માટે તરસે છે। એક બેડા પાણી માટે મહિલાઓએ બાળકોને ઘરે મૂકી કિલોમીટરો સુધી ડુંગરા ખૂંદવા પડે છે। ડુંગરથી નીચે નદીમાં જઈને ફરી ઉપર આવતા અનેકવાર પગ લપસી પડવાથી ઘણી બહેનો ઈજાગ્રસ્ત પણ થાય છે। ત્યારે ગામની મહિલાઓનો એક બેડું પાણી માટેનો આ સંઘર્ષ તમને પણ એક સમય માટે વિચારતો કરી દેશે। ગામમાં નાખવામાં આવેલા નળમાં પાણી આવતું નથી, ત્યારે પાણી માટે મહિલાઓ ડુંગરાઓ ખૂંદી રહી છે। જોકે ગામમાં અન્ય પાણીના સ્ત્રોત છે, પણ ત્યાંથી ઢોરો પણ પાણી પીતા હોય ગ્રામજનોને મોટી બીમારી ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે। ગામ લોકોનું કહેવું છે કે માર્ચ મહિનો આવતા જ પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે, જે અંગે ધાણા જૂથ પાણી પુરવઠા વિભાગ અને કાર્યપાલક કચેરીએ દર વર્ષે અનેકવાર રજૂઆત કરીએ છે, છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી। ત્યારે જો થોડા દિવસોમાં ઉકેલ નહીં આવે તો અમારી પાસે આંદોલન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી, તેમ ગામ લોકો જણાવી રહ્યા છે। મારું નામ માર્થાબેન સોમેલભાઈ છે ને હું ઉગાની વતની છું ને પાણીની સમસ્યા છે ને પાણી અમારે ઘરથી 1 કિલોમીટર જેવું દૂર છે ને નાના છોકરાઓને ઘરે મૂકીને આમ પાણી ભરવા જતા છે ને પાણી આપતા છે, મહિનામાં 2 વાર પાણી આપતા છે ને અમે કુંડાળો જેવો બનાવીને તેમાંથી પાણી ભરીને અમે પીએ છીએ ને ત્યાં ગાયોનું ગોઠણ પણ છે ને ધૂળ ને સાણ ઉડીને એમાં આવતું છે ને એ પાણી ભરીને અમે પીએ છીએ।